સંદીપભાઈ ની વાડે છીએ, જ્યાં એને મરચીના પાકની અંદર નિંજા અને પ્રોટેક્સ એનો ડ્રીપ ની અંદર ઉપયોગ કરેલો હતો. હવે એમાં મરચીમાં શું પરિણામ મળ્યું અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે જોતા હોઈએ કે મરચીની જે દેહધાર્મિક ક્રિયા છે અથવા તો કપાસ છે બધા પાકની અંદર અત્યારે ફૂંકાઈ જવાના પ્રશ્નો બહુ જોવા મળે છે. પણ નિંજા અને પ્રોટેક્સ વાપરેલું છે વરસાદની પહેલા, અને એને જે પરિણામ મળ્યું છે ને એ આપણે ચર્ચા કરવી છે. તો સંદીપભાઈ, આપણે આ વરસાદની પહેલા આ નિંજા અને પ્રોટેક્સ નો ઉપયોગ કેટલા દિવસ પહેલા કરેલો છે? વરસાદ પહેલા જ 2 દિવસ. વરસાદ આવ્યો એના 2 દિવસ પહેલા જ આપણે ઉપયોગ કરેલો છે. હવે એ ઉપયોગ કર્યા પછી તમને શું ફેરફાર જોવા મળે છે બીજાની મરચીમાં ને આપણી પોતાની મરચીમાં? એટલે આમાં કઈ હુકાણો કે થયું જ નથી. એક છોડવો સુકાણો નથી કે લંઘાણો નથી, ટૂંકમાં ડેમેજ ક્યાંય જોવા મળતું નથી. તો સુકારાની અંદર આપણે પ્રોટેક્શન નિંજાનો અગાઉથી આપણે ટ્રીટમેન્ટ કરેલી હતી એટલે એમાં આપને કઈ વાંધો આવ્યો નથી. વનરાજભાઈ, તમારું શું માનવાનું છે? એ તો સાહેબ આ જોઈ છે ઘેરામાં ક્યાંય હુકો છોડવો દેખાતો નથી. બરોબર છે. બાકી તો કેટલા એને ફેલ થઈ ગઈ છે મરચી ફેલ થઈ ગઈ. હા, અને આ સંદીપભાઈ એ ડ્રીપમાં ચડાવ્યું હતું વરસાદ પહેલા, એટલે કે એમાં દેખાતું નથી સાહેબ. કેટલું પ્રમાણ રાખેલું હતું આમાં? વીઘે 2.5 વીઘે 500 ગ્રામ. 2.5 વીઘે 500 ગ્રામ નું પ્રમાણ રાખેલું હતું. તો મિત્રો, ખરેખર મરચીના પાકની અંદર જે સુકાઈ જવાના પ્રશ્ન આવે છે એમાં નિંજા અને પ્રોટેક્સ નો 100% પરિણામ આપણે અહીંયા જોવા મળ્યું છે. ઓકે, ધન્યવાદ.